બીજો દાખલો છે, એક અભરાઈ પર આંકડાશાસ્ત્રના 3 અને ગણિતના 4 પુસ્તકો ગોઠવેલા છે. એટલે ટોટલ પુસ્તકો કેટલા કહેવાય? 7. આ પુસ્તકોમાંથી યાદચ્છિક રીતે કેટલા પુસ્તક પસંદ કરવાના? 2. બંને પુસ્તકો એક જ વિષયના હોય. એક જ વિષયના એટલે ક્યાં તો આંકડાશાસ્ત્રના હોય ક્યાં તો ગણિતના હોય. પણ આપણે જોવાનું ટોટલ પુસ્તક 3 ને 4 કેટલા? 7. પસંદ કેટલા કરવાના? 2. કુલ પુસ્તકો 7 અને 7 માંથી 2 પસંદ કરવાના. એટલે આપણે n લખવાનું. n બરાબર કુલ પુસ્તક 7 એમાંથી પસંદ કરવાના 2 એટલે 7c2 થાય. એટલે છેદમાં લખવાનું 2 એટલે 2 ગુણ્યા 1 અને ઉપર 2 આંકડા લખવાના એટલે 7 અને 6. 3 દુ 6 થઈ જાય એટલે 7 અને 3 વધે એટલે 7 અને 3 નો ગુણાકાર કરીએ એટલે આપણને n મળી જાય 21 અને n આવે એટલે આપણે અડધું કામ પૂરું થઈ જાય. હવે આપણે શોધવાનું છે એક જ વિષયના હોય. બંને એક જ વિષયના એનો મતલબ શું? આપણે ઘટના એ ને નામ આપીએ. શું નામ આપીએ? એ. હવે એમાં શું કીધું છે એ લોકોએ? બંને એક જ વિષયના હોય. એટલે હવે એક જ વિષયમાં 2 વસ્તુ હોઈ શકે. જોજો, ખાસ ધ્યાન આપજો. બંને પુસ્તકો એક જ વિષયના હોય. પહેલા એ લખીએ. ચાલો આપણે બંને પુસ્તકો એક જ વિષયના હોય તે ઘટના. બંને પુસ્તકો એક જ વિષયના હોય તે ઘટના. પુસ્તક વાંચે કયા કયા? આંકડાશાસ્ત્ર. હવે ધ્યાન આપજો, એની અઠવામાં આની લખવું હોય ને બીજી કંઈ લખવું હોય તો શું લખાય? જોજો, ધ્યાન આપજો. બંને પુસ્તકો એટલે કયા? એક જ વિષયના. તો એને લખવા આપણે બંને પુસ્તકો. આપણે શું લખવાનું? બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય. આંકડાશાસ્ત્રના હોય. પછી લખવાનું અઠવા. આ અઠવા બહુ અગત્યનું છે. બંને આંકડાશાસ્ત્રના હોય અઠવા બંને પુસ્તકો ગણિતના હોય. ગણિતના હોય. આ લખવું ને લખવું જરૂરી નથી એટલું, પણ આ સમજવામાં તે બહુ અગત્યનું. બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય એટલે આપણે એમ લખીએ. આંકડાશાસ્ત્રના પુસ્તકો કેટલા છે? તો આંકડાશાસ્ત્રના પુસ્તકો 3 છે એટલે 3c2. બંને પુસ્તકો કેવા છે? આંકડાશાસ્ત્ર. અને મેં તમને આગળ પણ કીધું અથવા એટલે વત્તા આવે એટલે એ વત્તા લખી દેવા. પછી શું કીધું? ગણિતના હોય. ગણિત કેટલા છે? 4. તો 4c2. બસ દાખલો પૂરો થઈ ગયો. અથવાની જગ્યાએ ફક્ત વત્તા લખવાનું છે. હવે 3c2 એટલે છેદમાં તો 2 ગુણ્યા 1 આવે છે. પણ મેં તમને કીધેલું જો 2 નીચે આવે તો ઉપર પર 2 આંકડા હોવા જોઈએ એટલે 3 ગુણ્યા 2. 2 નીકળી જાય. પણ હજુ વચ્ચે વત્તા છે એ વત્તા લખીએ. અહીંયા 2 ગુણ્યા 1 કેમ કે 4c2 છે. ઉપર 2 આંકડા લખવાના 4 અને 3. અહીંયા પણ 4 ને 2 વડે ભાગી કાઢીએ એટલે 3 દુ 6. એટલે અહીંયા કેટલા વધે? તો અહીંયા વધે 3 અને અહીંયા 2 તાલી 6. એનો મતલબ કે m બરાબર કેટલા આવે? તો m બરાબર આવે 9. આપણી પાસે બંને વસ્તુ હવે થઈ ગઈ એટલે આપણે લખીએ pa બરાબર mના છેદમાં n. m આપણી પાસે છે કેટલો? તો 9 આવી ગયો એ. અને n ઉપર આપણે શોધેલો 21. હવે આ જવાબ લખે તો પણ ચાલે, પણ આ જવાબ તો તમે એકદમ સરળતાથી કરી શકો કારણ કે 3 ગુણ્યા 3 એટલે 9 અને 7 ગુણ્યા 3 એટલે 21. આ 3 ને કટ કરીએ તો આપણો જવાબ આવે pa બરાબર 3/7. આ આપણો છેલ્લો અને અંતિમ જવાબ કહેવાય. એટલે ખૂબ સરળ રીતે આ દાખલો પણ થઈ જાય. સમજવું હોય તો ફરીથી એકવાર જોઈ લેજો જેથી કરીને કોઈ મુશ્કેલી થાય નહીં.